રાત આખી 12 છોકરાઓને લઈને સામાન લઈને અમે બહાર પડ્યા રહ્યા. અમને નથી કોઈ ખાવાની વ્યવસ્થા, એમને કાંઈ કર્યું. એમના બહાર રજડતા અમે છોકરાઓને લઈને બહાર શેરીમાં આટા મારતા હતા, ફરતા હતા, બેઠા હતા. કોઈ અમને કાંઈ સહાય આપી નથી, કોઈ અમને મદદ રૂપે કોઈ અમને નથી કીધું કાંઈ. અમને કોઈ જમવાનું નથી આપ્યું કે નહીં કોઈ અમારી મદદ કરી. અમે એમને સહીશ બાર. નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર અને ત્યાં તંત્ર દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવી અને હજારો મકાનો જે ગેરકાયદે હતા તેના પર બુલડોઝર તંત્રનું ફરી વળ્યું. છેલ્લા કેટલાક મહિનાથી તેની તૈયારીઓ પણ ચાલતી હતી. આરએમસીએ પૂરેપૂરી તૈયારી કરીને ફોર્સ ત્યાં ઉતારી દીધી. પોલીસ જવાનો હોય, આરએમસી તંત્રના અલગ અલગ વિભાગના કર્મચારીઓ હોય, ત્યાં પહોંચ્યા. જેટલું સમજાવાય તેટલું સમજાવીને મકાન ખાલી કરાવવાનો પ્રયત્ન થયો. સવાલ એ થાય છે કે આ હજારો મકાનો બની ગયા ત્યાં સુધી તંત્ર શું કરતું? અને બીજો સવાલ એ થાય છે કે આમાં અધિકારીઓ અને નેતાઓ કેટલી મિલીભગત, કારણ કે આજે આટલા વર્ષો પછી કેટલાક લોકો તો કહી રહ્યા છે કે અમે 30-40 વર્ષથી રહ્યા છીએ અને હવે તંત્રને ખબર પડી કે આ ગેરકાયદેસર છે. લાઇટ, પાણીની સુવિધાઓ પણ હતી. સવાલ એ થાય છે કે આ બેઘર થયા પછી લોકો માટે શું? અને લોકો જે આક્ષેપો કરી રહ્યા છે તેનાથી એક ચર્ચાનો મુદ્દો તો સામે આવ્યો જ છે કે નેતાઓ અને અધિકારીઓને કશું જ નહીં, ગુનેગાર કોણ છે આ ગેરકાયદેસર બાંધકામો પાછળ? ચર્ચા કરીશું. મારી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર અને પોલિટિકલ એનાલિસિસ મિલનભાઈ ખીરા જોડાયેલા છે. મિલનભાઈ, આપનું સ્વાગત છે મુંબઈ સમાચાર. મિલનભાઈ, જંગલેશ્વર છેલ્લા 3 વર્ષથી ચર્ચામાં છે, પરંતુ તંત્રએ તો પહેલેથી જ કાર્યવાહી કરવાની એક શરૂઆત રૂપે અલગ અલગ રીતે પૂર્વ તૈયારીઓ કરી હતી. લોકોને સમજાવ્યા, ત્યાંથી બહાર પણ સુરક્ષિત રીતે સામાન તંત્રએ બધી સામગ્રી પૂરી પાડી. બુલડોઝર હોય કે ટ્રેક્ટર હોય કે ટ્રોલી હોય, પોતાનો સામાન અન્ય સ્થળે ખસેડે. પરંતુ સવાલ એ થાય છે કે આ આખી ડિમોલિશન કાર્યવાહી દરમિયાન જે વિડીયો સામે આવ્યા ત્યારે એવું લાગ્યું કે હજારો મકાનો, 2-3 માળના મકાનો, આલિશાન બંગલા, શું તંત્રને ખબર જ નહીં હોય કે આ ગેરકાયદેસર છે? જીગરભાઈ, આપને મારે કઈ રીતના વાત કરવી મને ખુદને નથી સમજાતું. વસ્તુ પરિસ્થિતિ એવી છે કે આપણા દેશની અંદર એક તો ભ્રષ્ટાચાર અને વોટ બેંકની જે નીતિ રીતિઓ જે છે તે એવી ખરાબ રીતના વણાઈ ગયેલી છે કે એના હિસાબે જંગલેશ્વર જેવા થોડાક દૂષણો અને ભ્રષ્ટાચાર જેવા દૂષણો જે છે તે ખૂબ જ ફૂલી ફાલ્યા છે. અત્યારના એવું કહી શકાય કે 30 વર્ષથી આ બધી વસ્તુઓ ચાલી રહી છે. આપણે કહ્યું તે ખૂબ સાચી વાત છે કે જંગલેશ્વરના વિસ્તારની અંદર ઘણા મકાનો 30-30 વર્ષ જૂના પણ હતા. કોર્ટની અંદર અત્યારના એ લોકોને સ્ટે પણ મળેલો છે, બરાબર છે. મુદ્દાની વસ્તુ એવી છે કે જે સરકારી જમીન છે એ સરકારી જમીન ઉપર લોકોને ગટર છે, પાણીના કનેક્શન છે, લાઇટના કનેક્શન છે, મીટર છે, આ મળ્યા કઈ રીતના? આ સર્વપ્રથમ પ્રાથમિક પ્રશ્ન છે, બરાબર છે કે ભાઈ સરકારી જમીનમાં જ્યારે દબાણ થયેલું છે ત્યારે આ બધી વસ્તુઓ કઈ રીતના આ લોકોને મળે છે? તો એનો એકમાત્ર જવાબ છે એ છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે તમારે જે સુવિધા, સરકારી સુવિધા જોતી હોય છે તે મળી જાય છે. મુદ્દો એવો છે કે ક્યાંક ને ક્યાંક આની અંદર રાજ્ય સરકારની પણ મીઠી નજર હેઠળ આ બધી વસ્તુઓ ચાલી રહી છે. કારણ કે વોટ બેંકની રાજનીતિ જે છે તે એવી છે કે ભાઈ ગમે તે પરિસ્થિતિમાં આપણને ખાલી વોટ મળવા જોઈએ, બાકી જેનું જે થવું હોય, જેવી રીતના ચાલતું હોય એ રીતના ભલે ચાલતું. અધિકારીઓ છે ને ભ્રષ્ટાચાર કરવો છે તો ભલે કરતા, આપણને કોઈ વાંધો નથી. 10% અમને પણ ચૂંટણી ફંડ તરીકે આપી દેજો, તમે તમારો ભ્રષ્ટાચાર કરો. રાજકોટના જે ટીપીઓ હતા સાગઠિયા, બરાબર છે, એને આગળથી 30-40 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ઈડીએ જપ્ત કરેલી છે, બરાબર છે. તો રાજકોટ જેવા નાના સિટીની અંદર જો ટીપીઓ આટલો ભ્રષ્ટાચાર કરી જ લેતા હોય તો તમે વિચાર કરો કે અમદાવાદ, બરોડા, સુરતની અંદર જે છે ત્યાં મ્યુનિસિપલ કમિશનર અને ટીપીઓની અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વાળા લોકોની ઇન્કમ શું હશે, બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ છે રાજકીય મીઠી નજર હેઠળ જ આ બધી વસ્તુ ફૂલે ફાલે છે.
જે રીતના રાજકોટમાં જંગલેશ્વર છે એ રીતના અમદાવાદમાં ચંડોળા તળાવની અંદર પણ વર્ષો જૂનું દબાણ હતું, બરાબર છે. તો આની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ મત બેંકની રાજનીતિ પણ એની અંદર સાથોસાથ ચાલી રહી છે, બરાબર છે. આ જે વસ્તુ છે તે દેશના હિતમાં, ફરીથી રિપીટ કરું છું, રાજકીય હિત તો જેનું જે હોય એ રીતના ઠીક છે, પણ દેશ હિતની અંદર આ વસ્તુ બરોબર નથી થઈ રહી. ઘણા બધા બાંગ્લાદેશથી છે, રોહિંગ્યા લોકો જે છે એ લોકો પણ આવી વસ્તીઓ જે ગેરકાયદે વસ્તીઓ હોય છે તેની અંદર ભાડે રહી જતા હોય છે, અને આપણે ત્યાં ભ્રષ્ટાચાર તો ભગવાનની દયાથી એટલો બધો ખુલેલો ફાલેલો છે કે તમારે આધાર કાર્ડ જોતું હોય, રેશન કાર્ડ જોતું હોય, જો તમારે ગેરકાયદે જોતું હોય તો તમને 24 કલાક 48 કલાકમાં તમને મળી જશે. તમારે કાયદેસરનો કોઈ પ્રોબ્લેમ હશે, કાયદેસરની ક્યાંય ભૂલ હશે તો એ રેક્ટિફાઈ કરવા માટે તમારે કોર્ટના પગથિયા ચડવા પડી શકે છે. પણ જો પૈસા વેરો તો તમારી આગળ તમે ભલે બાંગ્લાદેશી હોય કે તમે આ દેશના નાગરિક ન હોય તો પણ તમારા નામના ડોક્યુમેન્ટેશન જે છે એ તાબડતોબ બની જાય છે, ઇવન પાસપોર્ટ સુધા બની જાય છે, બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે જે છે તે આત્મમંથન કરવાની જરૂરિયાત છે. અને હું અત્યાર સુધીમાં મારી જેટલી પણ ડિબેટ ને કોલમો હોય છે એની અંદર એક વસ્તુની બહુ સ્પષ્ટતા કરતો આવું છું કે હંમેશા ભ્રષ્ટાચાર જે છે ને એ પિરામિડ છે, બરાબર છે. પિરામિડ કેવી સેન્સમાં કે જ્યારે ટોચ ઉપર બેઠેલા લોકો ભ્રષ્ટાચાર કરતા હોય તો નીચેના લોકો એમ જ વિચાર કરે કે ઉપરવાળા કરે છે તો મારો શું વાંક છે, વહેતી ગંગામાં મને પણ હાથ ધોવામાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. આ જ આખી તમામ પ્રોબ્લેમનો મૂળભૂત પ્રોબ્લેમ જ અહીંયા આગળ છે કે ઉપરવાળા કરે છે તો હું એમાં હાથ ધોઈ લઉં તો એમાં પ્રોબ્લેમ શું છે. પણ આ બધી જ વસ્તુઓ દેશ હિત માટે અને જે સિટીનું એક જિયોગ્રાફી જે હોય છે, બરાબર છે, કે ભાઈ આજે પાણીનું જે વહેણ છે, ગ્રાઉન્ડ વોટર છે, પોલ્યુશન છે, આવા જે બધા પ્રશ્નો જે છે એ આ ભ્રષ્ટાચારના હિસાબે ખૂબ જ ઉદ્ભવે છે. જે જંગલેશ્વરની અંદર જે થયું અત્યારના ડિમોલિશન થયું એની અંદર તમને જો વાત કરું તો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે હતો એને હજી સુધી આ લોકો હાથ પણ નથી અડાડી શક્યા. આ લોકોએ ખાલી રહેણાંક જે વિસ્તારો જે હતા, જે રહેણાંક મકાનો હતા એના ઉપર જ બુલડોઝર ચાલેલા છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન જે હતા અને જે પણ ગેરકાયદે છે એનો હજી સુધી વાળ પણ વાંકું નથી થયું. હજી તમને બીજી એક અગત્યની વસ્તુ કહું છું, રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો જે આપણે સત્વરે યાદ હશે જ, બરાબર છે. હવે ટીઆરપી નો કાંડ જે થયો અને એની અંદર જે 30 આસપાસ 40 આસપાસ જે લોકો જે ગુજરી ગયા, બરાબર છે, એના પછી રાજ્ય સરકાર સફાળી જાગી અને એને એવું નિવેદન આપ્યું કે ભાઈ ગુજરાતમાં જેટલા પણ ગેરકાયદે પ્રોપર્ટીઝ જે છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે એ બધા એને તોડી પાડવામાં આવે. તો હું તમને ચોક્કસ આંકડા સહિતની તમને વિગત આપું છું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 1468 જેટલી નોટિસો એને 260/1 ની હેઠળમાં એને ફાઇનલ નોટિસ આપેલી છે કે આ નોટિસનો મતલબ એવો થાય છે કે 7 દિવસની અંદર જો તમે આ તમારી જગ્યા તમે પાડી નાખો, અન્યથા કોર્પોરેશન જે છે એ તમારી જગ્યા ગમે ત્યારે પાડી નાખશે અને એનો ખર્ચો જે છે એ તમારી આગળથી વસૂલ કરવામાં આવશે. 1468 મિલકતોને આવી નોટિસ આપવામાં આવેલી છે, બરાબર છે. તો ખૂબીની વસ્તુ કેવી છે કે આજે એ વાતને ઘણો સમય વીતી ગયો, 1.5 વર્ષ આસપાસનો સમય વીતી ગયો છે, હજુ સુધી માત્ર 7 દિવસની નોટિસ આપવા છતાં પણ માત્ર 38 મિલકત એવી છે કે જેને કોર્પોરેશને તોડી પાડેલી છે અને 1430 મિલકત એવી છે કે જેના ઉપર હજી સુધી બુલડોઝર ફરી વળેલ નથી, બરાબર છે. તો આનું કારણ શું છે? સરકાર પણ પાછી સુઈ ગઈ. એક વખત એને પરિપત્ર બહાર પાડી દીધો કે ભાઈ જે ગેરકાયદે બિલ્ડિંગો જે છે એને પાડી નાખો, બરાબર છે. એના પછી કોર્પોરેશને નોટિસ પણ આપી દીધી અને એ નોટિસ આપી દીધા પછી થયું શું? તો આ વસ્તુનું જે એકાઉન્ટેબિલિટી જે છે એ નક્કી કરવા માટે સરકાર આગળ કોઈ મિકેનિઝમ જ નથી, બરાબર છે. જે આઈએસ અધિકારીઓ છે કે જેમ કે મ્યુનિસિપલ કમિશનર છે, કલેક્ટરેટ છે, બરાબર છે, એ લોકોને પણ આ બધા લિસ્ટની એક કોપી મળેલી જ છે. તો સરકાર કેમ આ લોકોને નથી પૂછતી કે તમે કેટલી નોટિસ ઇસ્યુ 260/1 ની અંદર તમે કેટલી નોટિસ ઇસ્યુ કરી, કેટલા પગલા લીધા અને બાકીના મિલકતો માટે પગલા શા માટે નથી લીધા? આ પ્રશ્ન સરકારે કરવો જોઈએ, બરાબર છે. પણ આ પ્રશ્ન કોઈ કરતું નથી, બરાબર છે. શું કામ નથી કરતું? તો કે રાજકીય તાત્કાલિક જે છે એ મતલબ માની લો કે મારી કોઈ ગેરકાયદે મિલકત છે
તો તરત જ હું કોઈક ધારાસભ્ય છે કે કોર્પોરેટર છે કે કોઈક મંત્રીના આગળ પગ પકડી લઈશ કે ભાઈ માય બાપ મારી મિલકત જઈ રહી છે, અને ગમે તે રીતના બચાવડાવો. એટલે એ ટીપીઓ ના અધિકારીને ફોન કરી દે કે ભાઈ આ આપણા જાણીતા પાડીતા ઓળખીતા છે, આની અંદર તમારે પગલા નથી લેવાના. આવા કારણોસર 7 દિવસની ફાઇનલ નોટિસ આપ્યા છતાં પણ 1430 મિલકત હજુ સુધી તોડી પડાયેલ નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે છે આ બધી વસ્તુ નોટંકિત છે આપણા દેશની અંદર. આપણા દેશની અંદર નથી કોઈ પણ રાજકીય પાર્ટીને રસ, નથી કોઈ અધિકારીને રસ, કે નથી ઇવન પબ્લિકને રસ કે વસ્તુ જે છે સિસ્ટમેટિકલી વસ્તુ ચાલે. બરાબર છે. આની અંદર તો કેવું છે કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ. તું મને થોડા પૈસા આપી દે, હું તારું બિલ્ડિંગ છે એ નહીં પાડું. બરાબર છે. અને સરકાર જેમ કે છે, વિચાર કરે છે કે ભાઈ મને તો મત મળે છે ને, આ એરિયામાં આપણી પાર્ટીને મત બેંક જે છે એ સોલિડ થઈ રહી છે, અને જે ગેરકાયદે બાંધકામો કરે છે એ આપણને ચૂંટણી ફંડે આપે છે, અને બાકીના જે નાના મોટા વાર્ષિક ખર્ચાઓ જે થતા હોય એમાં પણ ફંડિંગ આપણને આપે છે, તો આપણે ચલાવવા દઈએ. એટલે જ્યારે આ જે વસ્તુ સરકાર તરફથી જયારે નબળી ચાલતી હોય ત્યારે આ ભ્રષ્ટાચાર તો છે એ ફૂલતો ફાલતું જ રહેવાનો છે. બરાબર. આજે તમે વિચાર કરો, હું તો સાક્ષી છું, ઘણા બધા એવા નેતાઓનો સાક્ષી છું કે જે લોકો આગળ સ્કૂટરના પણ વાંધા હતા, કે સ્કૂટર પણ એ લોકો આગળ નહોતું, સાયકલ ઉપર છે કે એવી રીતના નાની મોટી કામ કરતા હતા, એ અત્યારના અબજોપતિની કેટેગરીમાં આવી ગયા છે. તો આ કઈ રીતના આવ્યા છે? હમણાં જ એક તમને વાત કરું તો કે ધારાસભ્યના કુટુંબિક ભાઈ, બરાબર છે, કુટુંબિક ભાઈએ 30 વર્ષ 40 વર્ષથી સરકારી જમીન 200 કરોડ રૂપિયાની પચાવીને પાડી હતી. બરાબર છે. એને ખાલી કરવા માટે થઈ અને અત્યારના નોટિસ આપવામાં આવેલી છે. વિચાર કરો કે ધારાસભ્યના ભાઈએ 200 કરોડ રૂપિયાની જમીન, સરકારી જમીન પચાવી પાડેલી છે, એમાં સરકાર કાંઈ કરતા કાંઈ પગલા નથી લેતી, અને જંગલેશ્વરની અંદર જે છે પગલા લેવા માટે દોડી જાય છે. તો જંગલેશ્વરની અંદર પગલા લેવા માટેનું બીજું એક કારણ એવું પણ છે કે જંગલેશ્વરની અંદર 60-65% જે છે મુસ્લિમોની વસ્તી હતી. બરાબર છે. અને ત્યાં આગળથી એક ચોક્કસ સત્તાધારી પાર્ટી જે છે એને મત નહોતા મળતા. બરાબર છે. એટલે થોડોક સબક શીખવાડવા માટે પણ જે છે એના માટે થઈ અને જંગલેશ્વરનું સિલેક્શન કરવામાં આવ્યું છે, અને જંગલેશ્વરની અંદર મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું છે. રાજકોટમાં આવી ઘણી બધી અસંખ્ય જગ્યાઓ છે, કોઠારીયામાં આવી જગ્યાઓ છે, આજી ડેમ પાસે જગ્યાઓ છે, પછી રૈયાધારમાં આવી બધી જગ્યાઓ છે કે જ્યાં આગળ બેફામ ગેરકાયદે બાંધકામો છે. બરાબર છે. પણ સરકાર જે છે એ ચોક્કસ જ્ઞાતિ અને ચોક્કસ કારણોસર જ જે છે એ ડિમોલિશન કરે છે, અન્યથા એને નથી ડિમોલિશન કરવામાં રસ, નથી એને કોઈ વસ્તુ જે છે એને ઇમ્પેક્ટ ફીલ આવી અને એને કાયદેસર કરવામાં પણ સરકારને રસ નથી ધરાવતો. શા માટે? આ બંને બાજુ વિન વિન સિચ્યુએશન ક્રિએટ થાય છે. જે લોકો ગેરકાયદે વસ્તીમાં રહે છે એ લોકોને સસ્તા મકાનો મળી રહ્યા છે, કારણ કે જમીન જે છે એ તો મફત મળેલી છે, સરકારી જમીન છે, એટલે જમીનનો તો કોઈ ભાવ હોવાનો નથી. તમારે ત્યાં જે કન્સ્ટ્રક્શન કરો, બરોબર છે, તમે તમારી કેપેસિટી મુજબ તમે જેટલી જમીન પચાવી શકો છો એટલી જમીન તમે સરકારી જમીન પચાવી લ્યો, અને એના ઉપર તમે 200-300 વારનું કે 50 વારનું તમે તમારી કેપેસિટી મુજબનું મકાન ચણી નાખો. બરોબર છે. અને કોઈ આવે ત્યારે 200, 500, 1000, 2000 રૂપિયાની તમે નોટ પકડાવી દો એટલે તમારો કાર્યક્રમ ચાલતો રહે. બરાબર છે. તો મુદ્દો એ છે કે આ લોકોને પાણીનું કનેક્શન કઈ રીતના મળ્યું? કોર્પોરેશને જ આપ્યું છે. લાઇટનું કનેક્શન કોણે આપ્યું છે? કે પીજીવીસીએલ આપેલું છે. કઈ રીતના આપ્યું? ડોક્યુમેન્ટ વગર. આજે મારી જ વાત કરું કે ભાઈ મારું એક કોઈ કાયદેસરનું બાંધકામ છે, એના માટે મારે જો પાણીનું કનેક્શન, ગટરનું કનેક્શન કે બીજા કોઈ પણ કનેક્શન મારે જોતા હોય, બરાબર છે, તો મને લોઢાના ચણા ચાવવાની મારી માટે બાબત થઈ જાય છે કે ભાઈ મારે ઘણી બધી દોડાદોડી કરવી પડે છે, ઘણા બધા કાગળિયા સબમિટ કરવા પડે છે, એ કાગળિયા એ લોકો વેરીફાઈ કરે અને બધી વસ્તુ અનુકૂળ લાગે તો એ લોકો મને કનેક્શન આપે. પણ આ તો સંપૂર્ણપણે ગેરકાયદે વસ્તુ છે. તો ગેરકાયદે જગ્યામાં અને સરકારી જગ્યામાં એવું પણ નથી કે કોઈની સૂચિત જગ્યા છે, આ તો ગેરકાયદે છે અને સરકારી જગ્યા છે. તો આ લોકોને, જે લોકોની સાઇનથી ગટરનું કનેક્શન મળેલું છે, પાણીનું કનેક્શન મળેલું છે અને લાઇટનું કનેક્શન મળેલું છે, એમાં જે અધિકારીની સાઇન હોય કે આને કનેક્શન આપવા પાત્ર થાય છે, એને જેલ ભેગા કરો. જેલ ભેગા કરવાની તમારી દાનત નથી. તમે વિચાર કરો કે ગુજરાતની અંદર આમ તો ઘણા બધા અકસ્માતો થયા,
પણ આપણે જે રિસન્ટલી જે છે એ અકસ્માતોની આપણે ચર્ચા કરીએ તો સુરતનો જે તક્ષશિલા કાંડ થયો, એના પછી બરોડાની અંદર હરણી કાંડ થયો, રાજકોટમાં ટીઆરપી કાંડ થયો, મોરબીની અંદર ઝૂલતો પુલ થયો, અમદાવાદમાં કાંકરિયા તળાવની અંદર હોનારત થઈ. આટલી બધી હોનારત થઈ ગઈ તો મને ખાલી એક દાખલો એવો આપો કે જેની અંદર આઈએએસ અધિકારી જે છે એને જવાબદાર ઠેરવવામાં આવ્યા હોય અને આજ સુધી એ લોકો જેલમાં હોય. બરાબર છે. આપણા દેશની અંદર જ્યાં સુધી મિલ બાટકે ખાવાની નીતિ ચાલતી રહી છે, બરાબર છે, ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર જે છે બંધ થઈ શકે એમ નથી. કારણ કે સરકાર ખુદને જ ક્યાંય કરતા ક્યાંય વસ્તુમાં રસ નથી ધરાવતું કે ભાઈ મારે આ જે વસ્તુ જે છે એને સિસ્ટમેટિક કરવી છે અને જે ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે એ મારે નથી થવા દેવા. તમારે આવાસ યોજનાઓ એવી બનાવી છે, તમારે પુલ એવા બનાવવા છે, તમારે રસ્તા એવા બનાવવા છે કે એક જ ચોમાસું આવે ત્યાં સુધી વસ્તુ ચાલવી જોઈએ. આજે તમે કમ્પેરિઝન કરો, આપણે એની અંદર કોઈ રાજકીય પક્ષો માટેની કોઈ પ્રેફર નથી કરતા, પણ એક વસ્તુ સમજવા માટેની વાત છે કે જે લોકોને તમે 70 વર્ષના શાસનને ભ્રષ્ટાચાર માટે તમે ગાળું આપો છો, એની પાણીની ટાંકી જે છે એ 60-70 વર્ષ સુધી ટકી રહે છે અને તમારી પાણીની બનાવેલી ટાંકી કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી પાણીની ટાંકાઓ જે છે તે માત્ર ટેસ્ટિંગ ફેઝની અંદર અથવા તો અંડર કન્સ્ટ્રક્શન ફેઝની અંદર પાણીના ટાંકાઓ તૂટી જાય છે, બ્રિજની અંદર તિરાડો પડી જાય છે, બ્રિજના સ્લેબ પડી જાય છે. કદાચ ભૂલમાં બ્રિજ આખો બની જાય તો 2-3 વર્ષ 5 વર્ષની અંદર જે છે એમાં એ ફાટી જાય છે અને પડી જાય છે અને એના હિસાબે બધા જ પૈસા પાણીમાં જાય છે. તો શું સરકારને ખબર નથી? સરકાર કેમ કોઈ એન્જિનિયર છે કે એની જે મોનિટરિંગ જે સિસ્ટમ છે જે લોકો બિલની અંદર સાઇન કરેલી છે કે ભાઈ આની અંદર કોન્ક્રીટ જે છે તે બરાબર છે કે જે કંઈ પણ એનું જે ઇન્સ્પેક્શન વર્ક કરતા હોય આ લોકો કેમ કોઈ જેલમાં નથી જતા? આ લોકોને કેમ કોઈને સજા નથી થતી? બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ એવી છે કે સરકારને જે છે એ હવે તેરી બી ચૂપ મેરી બી ચૂપ ની અંદર જ સરકાર ચાલી રહી છે અને જેને જે રીતના ભ્રષ્ટાચાર કરવો હોય, જે રીતના કોન્ટ્રાક્ટની અંદર ગડબડ ગોટાળા કરવા હોય, બરાબર છે, એ ઓપન છૂટ આપી દીધેલી છે સરકારે. તમને વધીને 3 મહિનાથી લઈ અને 6 મહિનાની ટેમ્પરરી તમને જેલ થાય, એના પછી તમને જામીન મળી જાય અને પછી કેસ ચાલવામાં 15-20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ લાગે ત્યાં સુધીમાં તો જે તે અપરાધી જે છે, બરાબર છે, બાય ડિફોલ્ટ ગુજરી ગયો હોય. કારણ કે કેસ થયો હોય ત્યારે જ એની ઉંમર 50, 40, 45, 50 વર્ષ આસપાસ તો એની ઉંમર હોવાની છે, તો 30 વર્ષમાં તો એમને ગુજરી દેવાનો છે. એટલે આપણે ત્યાં જે ન્યાય પ્રણાલિકા જે છે તે જ સંપૂર્ણપણે પડી ભાંગેલી છે અને એ પડી ભાંગેલા પાછળ સરકારનો મોટો હાથ છે કે સરકાર ખુદ નથી ઈચ્છતી કે આપણે ત્યાં કોઈ પણ સિસ્ટમ જે છે એ સિસ્ટમેટિકલી ચાલે. જી મિલનભાઈ, આ આખી વાત જંગલેશ્વરની આપણે કરતા હોઈએ ત્યારે સવાલ એ પણ થાય છે કે આપણે આખી વાત જણાવી કે આ પરિસ્થિતિ જંગલેશ્વર અને રાજકોટના અલગ અલગ એરિયામાં પણ છે અત્યારે હાલ, પણ જંગલેશ્વર આજી નદીના કિનારે ભૂતકાળમાં ત્યાં પૂરના પાણી પણ 4-4 ફૂટ 10-10 ફૂટ જેટલા ફરી વળેલા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળતા હતા અને ગેરકાયદેસર બાંધકામ તેને લીધે આખું જે નદીના પટમાં દબાણ થયેલું અને સરકાર અને તંત્ર તરફથી એક જવાબ પણ આવેલો છે કે આ કરવું એટલા માટે જરૂરી છે, ડિમોલિશન ખાસ કરીને, કે ત્યાં અલગ અલગ ગેરકાનૂની પ્રવૃત્તિઓ વધી ગઈ હતી, કેટલાક તો ગુનેગારોનો આશ્રય સ્થાન પણ હતું અને ક્યાંક કેટલીક ગુનાખોરી જે અસામાજિક તત્વો છે તેમના આલિશાન બંગલા પણ હતા, જેમ અહીંયા ચંડોળામાં હતા. પરંતુ આ હતા તે પહેલા ધ્યાનમાં ના આવે અને અચાનક ધ્યાનમાં આવ્યા, આવું કેવું? કોઈ અધિકારી અથવા તો તંત્રના ધ્યાને જ ના આવ્યું? આ બધું સ્થાનિક પોલીસ સ્ટેશન પણ હશે. જી, આપની વાત સાથે હું 100% સહેમત છું. આ અસામાજિક તત્વો જંગલેશ્વર એરિયાની અંદર 100% ઘણા બધા હતા. ઇનફેક્ટ હું તમને ત્યાં સુધી કહું કે ઓપનલી જુગારનો અડ્ડો ચાલતો હતો અને રાજકોટ પોલીસની હિંમત પણ ન થઈ શકતી કે એ જે જગ્યાએ જુગારના અડ્ડા ચાલતા હતા ત્યાં આગળ જઈ અને રેડ પાડી શકે. મને જ્યાં સુધી યાદ આવે છે ત્યાં સુધી 15-17 વર્ષ કે 20 વર્ષના પીરિયડની અંદર માત્ર 2 વખત જ રેડ પડી શકી છે ત્યાં આગળ. બાકી ત્યાં આગળ રેડ પણ નથી પોલીસ પાડી શકતી. પોલીસને પણ અંદર જવામાં ફાફા પડી જતા હોય છે, બરાબર છે. ઈ હદે અપરાધીઓનું સોલિડ નેટવર્ક ત્યાં આગળ છે. ત્યાં આગળ
મને ખબર છે, મારા જે સોર્સિસ માંથી વાત થયેલી છે એ મુજબ 100 થી 150 કેમેરા એ લોકોએ ફિટ કરેલા છે આખા એરિયાની અંદર, કે પોલીસની કોઈ પણ જાતની મુવમેન્ટ થાય તો એ જ્યાં આગળ ગેરકાનૂની વસ્તુઓ ચાલતી હોય છે ત્યાં સુધી તાત્કાલિક સમાચાર પહોંચી જાય. 100 થી 150 છોકરાઓને માત્ર મોનિટરિંગ કરવા માટે રાખેલા હોય, શેરીએ ગલીએ ચોકે ચોકે, કે કોઈ પણ જાતની એબનોર્મલ મુવમેન્ટ દેખાય એ લોકોને તો તરત જ જે જગ્યાએ અસામાજિક કામો થઈ રહ્યા છે એ લોકોને ઇન્ફોર્મ કરી દે અને એ લોકો તાત્કાલિક અસરથી ભાગી જાય. બરાબર છે. એટલે આ જે વસ્તુ જે છે એ રાજકોટ જેવા શાંત સિટીની અંદર પણ આટલા વર્ષો સુધી ચાલી રહી, તો એ તો હું એમ કહીશ કે ભાઈ પોલીસ માટે નાલેસીજનક વસ્તુ છે, અને પોલીસ માટે કરતા પણ સરકાર માટે નાલેસીજનક વસ્તુ છે કે જે આગળ તમારી 25-30 વર્ષ જૂની સરકાર ચાલે છે, તમારી સરકાર છે અને કાયદો વ્યવસ્થા તમારા હાથમાં છે. તમે એવી વાતો બંગા ફૂંકતા કરો છો કે ભાઈ અમે ગુનેગારોને છોડશું નહીં, કોઈ ચમરબંધીઓને છોડશું નહીં, અને એ જ એરિયાની અંદર જયારે તમારી પોલીસ 20 વર્ષ સુધી અંદર પગ નથી મૂકી શકતી, તો હવે આમાં તો કાયદો વ્યવસ્થાનું તો ચીરહરણ થઈ ગયું કહેવાય મારી દ્રષ્ટિએ. બરાબર છે. તો અત્યાર સુધી સરકાર કરતી હતી શું? આપણે ત્યાં એક બહુ પ્રસિદ્ધ જે છે વ્યક્તિ થઈ ગયા, જેનું નામ છે ચાણક્ય. બરાબર છે, કે જે પોલિટિકલ સાયન્સની અંદર વિશ્વગુરુ તરીકે એ પ્રસ્થાપિત છે ઓલરેડી. બરાબર છે. એણે કહેલું છે કે ઉગતું દર અને ઉગતો દુશ્મન, આને જયારે ઉગે છે ત્યારે તમારે એને ડામી દેવો જોઈએ. બરાબર છે. હવે ઉગતો દુઃખ એટલે કે તમને આજે તાવ આવવાની શરૂઆત થઈ કે થવાની શરૂઆત થઈ ત્યારે તમે ડોક્ટર આગળ જઈને તમે દવા લઈ લ્યો તો તમે 1 કે 2 દિવસની અંદર સારા થઈ જશો. બરાબર છે. અને જે દુશ્મન છે, દુશ્મન એટલે સરકાર માટે જે ગેરકાયદે વસ્તુ થઈ છે દુશ્મન જ કહેવાય. તો આ વસ્તુની જયારે શરૂઆત થઈ રહી છે કે 1 શેરી 2 શેરી કે 3 શેરી સુધીનું જયારે ગેરકાયદે બાંધકામ થયું છે, ત્યારે જ એના ઉપર ડિમોલિશન કેમ ન થયું? ત્યારે જ કેમ પોલીસે પગલા ન લીધા? ત્યારે કેમ કોર્પોરેશને પગલા ન લીધા? ત્યારે કેમ કલેક્ટર ઓફિસે પગલા ન લીધા? ત્યારે કેમ સરકારે પગલા ન લીધા? આ લોકોને જ્યારે નળ કનેક્શન મળ્યા, ગટરનું કનેક્શન મળ્યું, ત્યારે જે અધિકારીએ આ લોકોને કનેક્શન આપ્યા એ લોકોને કેમ જેલ ભેગા ન કરવામાં આવ્યા? એટલે મૂળભૂત પ્રશ્ન એવો છે કે જ્યારે સરકારને ખુદને દાનત નથી હોતી ત્યારે લાલિયાવાડી જે છે એ ચાલતી જ રહેવાની છે. અને આપણા દેશની આ કમનસીબી છે કે સરકાર જે છે એ જયારે કોઈ પણ જાતની હોનારત બને છે અથવા તો ઇલેક્શન આવે છે, આ બે જ વસ્તુ વખતે જે છે એ સરકાર જાગે છે. બાકીના સમયની અંદર જે છે હાઇબરનેશનની અંદર સરકાર રહે છે. કે હું તો કહું છું, હું તો ત્યાં સુધી કહું છું કે ગુજરાતની અંદર રામ રાજ્ય સરકાર જ છે. તમારામાં કેપેસિટી હોય તો એટલું તમે તમારે લૂંટફાટ મચાવી દો, તમને કાંઈ કરતા કાંઈ નહીં થાય. બરાબર છે. તમે જો કાયદેસર રીતના કોઈ વસ્તુ કરવા માંગશો તો તમારી આગળ 1700 જાતના સર્ટિફિકેટ માંગવામાં આવશે, કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ તમારી આગળ માંગવામાં આવશે. પણ જો તમે નવે જ ધરી દેવામાં આવશે તો તમને દરેક જાતના સર્ટિફિકેટ જે છે એક પણ વસ્તુ તમે જસ્ટિફાઈ નથી કરતા, તો છતાં પણ એક સર્ટિફિકેટ તમારે ઘર બેઠા કે તમારી ઓફિસે કે તમારી ફેક્ટરીએ તમને મળી જવાના છે. જીપીસીબી નું હોય, પાણી પુરવઠાનું હોય કે બીજું કોઈ પણ સર્ટિફિકેશન હોય. બરાબર છે. તમે પૈસા આપો એટલે એ તમને મળી જ જવાનું છે વસ્તુ. તો સરકારે જે વસ્તુ છે એ એના મૂળની અંદર ઘા કરવાની જરૂરિયાત છે. તમે જ્યાં સુધી મૂળિયા નહીં કાપો અને ખાલી ઝાડની કોઈ ડાળખીઓ કાપી રાખશો, જંગલેશ્વર જે છે એ ઝાડની ડાળખી છે, મૂળિયું નથી. જંગલેશ્વરનો કદાચ હજી બીજું 2-3 કિલોમીટરનો જો એરિયા જે છે સાફ કરી નાખશે તો એનો મતલબ એવો નથી થવાનો કે રાજકોટની અંદર ગુનાખોરી જે છે એ બંધ થઈ જવાની છે કે બીજું વસ્તુ કઈ થશે નહીં. સાહેબ, આજે અહીંયા આગળ થયું તો હું તમને ફરીથી રિપીટ કરું છું કે જંગલેશ્વરની અંદર જ આવનારા 6 મહિનાની અંદર ફરીથી થોડું ઘણું દબાણ થઈ જ જવાનું છે. બરાબર છે. અને એ લોકોને ફરીથી એ લોકોને લાઇટ, પાણી અને ગટરના કનેક્શન એ લોકોને મળી જવાના છે. તો મુદ્દો એ છે કે સરકાર કેમ એવી કોઈ નીતિ રીતિ નથી અપનાવતી અને એને પાછું જાહેર ઓલામાં લઈ આવવું જોઈએ. આપણે કેમ જે કોર્પોરેટર જે ઇલેક્શન લડે છે અને જીતે છે એટલે તરત જ દરેક રોડ પર પોતાના નામનું પાટિયું મારી દે છે કે ભાઈ ફલાણી ઢીકણી શેરી નંબર આ અને વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર ફલાણા ઢીકણાએ આ એનું આવડું શેરી નંબર લખેલા છે, એનું આ પાટિયું મારેલું છે. તો એ જ રીતના તમે કેમ ગેરકાયદે ઓલામાં એ નથી લખતા કે ભાઈ કયા અધિકારીએ આને લાઇટનું જોડાણ માટે સાઇન કરી છે,
કયા અધિકારીએ પાણી માટે સાઇન કરી છે, કયા અધિકારીએ ગટરના જોડાણ માટે એને સાઇન કરેલી છે, આનો મકાન વેરો કોણ ઉઘરાવે છે, અને આ લોકો જવાબદાર અધિકારીઓને સજા ક્યારે થશે? મૂળભૂત વસ્તુ જે છે, જો આ લોકોને સજા થવાનું ચાલુ થાય ને, અને એ બધાની પણ ઉપર જયારે મ્યુનિસિપલ કમિશનર અથવા તો કલેક્ટરને જવાબદાર બનાવવામાં આવશે, કારણ કે આ લોકો સુપરવાઇઝિંગ અધિકારી છે. તમે સુપરવિઝન નથી કરતા એટલે નીચેનો અધિકારી જે છે એ ભ્રષ્ટાચાર કરે છે. આજે તમે તમારા અધિકારી આગળ માત્ર એક જ પ્રશ્ન કરો, રોજ દર મહિનાની 1 તારીખે એક જ પ્રશ્ન કરો કે તમારા ઝોનની અંદર કે તમારા વોર્ડની અંદર કેટલા ગેરકાયદે બાંધકામો છે એનું મને લિસ્ટ આપો, બરાબર છે, અને એના ઉપર તમે શું કાર્યવાહી 1 મહિનાની અંદર કરી, આનું તમે લિસ્ટ બીજું માંગો, બરાબર છે. બધી જ વસ્તુ જે છે એ દૂધ ને પાણીનું પાણી થઈ શકે છે, પણ મૂળભૂત વસ્તુ એ છે કે બધા જ લોકો જે છે એ લીલા કલરના અને ગુલાબી કલરના વજનના હેઠળ એટલા બધા દબાયેલા છે, બરાબર છે, કે કોઈ કરતા કોઈ વ્યક્તિને પગલા લેવામાં રસ જ નથી. અને જો ભૂલે ચૂકે તે કોઈ પગલા લેવા માટેની કોશિશ કરે તો તરત જ કોઈ કોર્પોરેટર છે, ધારાસભ્ય છે કે સંસદ સભ્યનો ફોન આવી જશે કે ભાઈ આપણા કાર્યકર્તા છે, અમારા સગા છે, અમારા વાલા છે, અમારા ઓળખીતા પાળખીતા છે, આમાં ડિમોલિશન માટે છોડી દેજો, ધ્યાન ના દેતા. અને એવા કારણોસર જ સાગઠિયા જેવા અધિકારીઓ જે છે એ કરોડોપતિ અને અબજોપતિ બને છે. હું તો કહું કે સરકારે 30-40 કરોડ રૂપિયાની મિલકતો જે જપ્ત કરી છે, પણ હું માનું છું ત્યાં સુધી સાગઠિયા જેવા લોકો આગળ મિનિમમ 100-150 કરોડ રૂપિયાની મિલકતો હોય. અને હું આજની તારીખે પણ દાવા સાથે કહું છું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવા ઘણા બધા અધિકારીઓ એવા છે કે અત્યારના પણ કરોડોપતિ અને અબજોપતિ લોકો છે. ઇવન પદાધિકારીઓ પણ એવા છે કે જે લોકો આગળ સાયકલ સ્કૂટર મોપેડના વાંધા હતા એ લોકો અત્યારના 5-10 કરોડ રૂપિયાના બંગલા બનાવીને ફરતા થઈ ગયા છે, બરાબર છે. તો 5 કરોડ રૂપિયાનો તમે બંગલો તમારી આગળ હોય, તમારી આગળ 20-20 લાખ 25 લાખ રૂપિયાની તમારી આગળ ગાડી છે, તો શું સરકાર આંધળી છે કે એને ખબર નથી પડતી કે આ પૈસા એની આગળ આવે છે ક્યાંથી? એટલે સરકાર જયારે પિરામિડની ટોચ ઉપર બેસી અને આ ખાડા કાન કરે છે ત્યારે આ તમામ પ્રકારની જે ગેરકાયદે ગતિવિધિઓ જે છે એ ફૂલે છે ને ફાલે છે, બરાબર છે. એટલે જ્યાં સુધી સીએમઓ માંથી સ્ટ્રિક્ટ વસ્તુ ન આવે, આમાં આપણે ઘણી વખત આપણા સીએમ જે છે ભૂપેન્દ્રભાઈ એમને એવું કહીએ છે કે મૃદુ અને મક્કમ છે. તો સાહેબ આમાં મૃદુતાની જરૂરિયાત નથી, આમાં મક્કમતા દર્શાવવાની જરૂરિયાત છે કે ભાઈ હું મક્કમ છું કે મારે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર નથી જોતો, મારે ગુજરાતની અંદર ક્લીનલીનેસ જોઈએ છે, મારે ભ્રષ્ટાચારને સાફ કરવો છે. જો આવા ઓર્ડર સીએમઓ માંથી નીકળે અને સીએમઓ એના ઉપર પગલા લેવાનું મોનિટરિંગ સિસ્ટમ બેસાડે. રાજકોટની અંદર એક સરસ વસ્તુ કહું, એ વસ્તુ અલગ છે કે આપણે ત્યાં સિસ્ટમ જે છે હંમેશા એને ભડોલાડો કરી જ નાખવામાં આવે છે. રાજકોટની અંદર એક સિસ્ટમ છે, તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ્લિકેશનમાં તમે કોઈ પણ જાતની ફરિયાદ લખાવી શકો છો, પછી ગટરના રિલેટેડ હોય કે સોલિડ વેસ્ટના રિલેટેડ હોય કે મેલેરિયા રિલેટેડ હોય કે મચ્છર રિલેટેડ હોય, તમે કરી શકો છો. 2 દિવસ સુધી જે છે વોર્ડ ઓફિસર આગળ કમ્પ્લેન રહે છે, 3જા દિવસે જે સિટી એન્જિનિયર હોય કે ઝોન એન્જિનિયર હોય એના લેવલે પહોંચે છે, અને 10 દિવસ સુધી કઈ ન થાય તો ડીએમસી લેવલે પહોંચે છે, બરાબર છે. અને એના મહિના દિવસ સુધી વસ્તુનું નિરાકરણ નથી આવતું તો કમિશનર સુધી વાત પહોંચે છે. આ એક મિકેનિઝમ છે, બરાબર. પણ આ મિકેનિઝમનો જે અધિકારીઓ જે છે એ લોકોએ મિસયુઝ એવી રીતના કરે છે કે ભાઈ વોર્ડના લેવલે જ્યારે કામ નથી થતું ત્યારે એ લોકો ખોટો પાસવર્ડ નાખીને કે ખોટો ઓટીપી નાખીને કે પોતાનું ઓથોરાઇઝેશનનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે એવી નોટિફિકેશન એ લોકો નાખી દે છે, અને આ આખી જે ચેનલ છે કામ નથી કરતી. તો સેમ વસ્તુ આ જો સિસ્ટમ સીએમઓ માંથી અપનાવવામાં આવે અને કોઈ પણ ફરિયાદ કમ્પ્લેન જે છે એ ઓટોમેટિકલી કોઈ ક્લોઝ જ ના કરી શકે સિવાય કે જે વ્યક્તિએ કમ્પ્લેન કરી છે અને એ કમ્પ્લેન ડાયરેક્ટલી સીએમઓ ની અંદર જ જાય, બરાબર છે. અને અધિકારીએ ફોટોગ્રાફ્સ એની અંદર અપલોડ કરવા પડે કે હું ગયો એ પહેલા આ પરિસ્થિતિ હતી અને હવે આ પરિસ્થિતિ છે. આ વસ્તુ જ્યાં સુધી સીએમઓ ની અંદર જ અપલોડ ન થાય, બરાબર છે, ત્યાં સુધી આ ભ્રષ્ટાચારની અંદર આ દબાણોની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકે ગુજરાતની અંદર એ વાતમાં કોઈ કરતા કોઈ માલ નથી. અને હું એટલા માટે જ ઘણી વખત એવો શબ્દ પ્રયોગ કરું છું કે ગુજરાતની અંદર જે છે એ સ્ટેટ સ્પોન્સર્ડ ભ્રષ્ટાચાર ચાલે છે. સ્ટેટની જ ઈચ્છા નથી કે આ ભ્રષ્ટાચાર ઉપર બ્રેક લાગે.
આજે રોડ રસ્તા છે, ગેરકાયદે બાંધકામ છે, ગેરકાયદે કબજાઓ છે, લેન્ડ ગ્રેબિંગ છે, આ વસ્તુ ઉપર રોક લાગે એની સરકાર તરફથી જ આમ જે દિલથી ઈચ્છા હોવી જોઈએ કે ભાઈ અહીંયા આગળ આ વસ્તુ ન થવી જોઈએ. એ કરવા માટેની સિસ્ટમ કરવી હોય તો મહિના 2 મહિનાની અંદર જ થઈ શકે છે, પણ એ કરવાની દાનત જે છે ગાંધીનગર લેવલે જ નથી. અને ગાંધીનગર લેવલે જયારે તમારી દાનત નથી કે શાસન જે છે સુદ્રઢ રીતના ચાલી શકે, તો નીચેના લોકો જે છે એમ જ વિચાર કરવાના છે કે ભાઈ જો ગાંધીનગર લેવલે કોઈને પ્રોબ્લેમ નથી અને જો ત્યાં આગળ ભ્રષ્ટાચાર થાય છે, ત્યાં આગળથી એ ભલામણ આવે છે, તો આપણને અહીંયા આગળ ભ્રષ્ટાચાર કરવામાં પ્રોબ્લેમ શું છે? તમે વિચાર કરો કે રાજકોટના ટીપીઓ આગળથી આટલા પૈસા મળ્યા, બરોબર છે, તો ત્યારે જ દરેક મીડિયાની અંદર આવી ગયું હતું કે ભાઈ જો રાજકોટની અંદર હોય તો અમદાવાદ છે, ગાંધીનગર છે, બરોડા છે, સુરત છે, આ લોકોના ટીપીઓ આગળ કેવડો પૈસો હશે? આપણે જોઈએ છે કે દરેક મહાનગરપાલિકાના એન્જિનિયરો આગળથી લાખો રૂપિયા કે કરોડો રૂપિયાની માલ મિલકત જયારે એસસીબી નો કેસ થાય ત્યારે મળે જ છે, બરોબર છે. એટલે એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે એન્જિનિયર લેવલે કરોડો અબજો રૂપિયાનું જે છે કરપ્શન થઈ જ રહ્યું છે. તો તમને ખબર પડે છે કે એક ટીપીઓ લેવલે જો આવડું કરપ્શન થતું હોય છે, તો તમે ઇનડાયરેક્ટલી કેમ બાકીના બધા જેટલા ટીપીઓ જે છે કે બીજા લોકો એન્જિનિયર છે એની તમે માલ મિલકતની તપાસ નથી કરતા? આ તો કેવી વસ્તુ છે કે છીડે ચડ્યો તે ચોર, બાકીના બધા લોકો ઈમાનદાર છે. તમે કોઈક વ્યક્તિ ફરિયાદ કરે કે સરકારને એના પ્રત્યે પ્રોબ્લેમ થાય અને એના ઉપર એસીબી થાય કે ઈડી ની રેડ પડે તો વસ્તુ અલગ છે. સુરેન્દ્રનગરના કલેક્ટર જે છે રાજેન્દ્ર કુમાર છે અને એની પહેલાના કલેક્ટર હતા કે રાજેશ, આ લોકોને સરકાર સાથે પ્રોબ્લેમ હતો, એના માટે થઈને એના ઉપર રેડ પડી. તો શું એનો મતલબ એવો છે કે બાકીના જે કલેક્ટરો છે એ દૂધે ધોયેલા છે? નથી ધોયેલા. વરુણ પટેલ કરીને જે છે રાજેન્દ્રભાઈના જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે એને એક સ્ટેટમેન્ટ એવું આપ્યું હતું કે ભાઈ મને ખાલી એક જ સરકાર જે છે એક જ વસ્તુનો જવાબ એવો આપે કે આખા ગુજરાતની અંદર એવી કઈ જગ્યા છે કે જ્યાં આગળ એગ્રીકલ્ચરમાંથી એને કરાવવા માટે થઈ અને પૈસા દેવા નથી પડતા, દરેક જગ્યાએ ફિક્સ રેટ ચાલે છે. તો જો તમને ખબર છે કે એક જગ્યાએ કલેક્ટર પૈસા લે છે તો તમે એવું કઈ રીતના માની લ્યો છો કે બાકીના કલેક્ટરો જે છે એ દૂધે ધોયેલા છે? બાકીના કલેક્ટરોની તમે કેમ આઈબી હસ્તક તપાસ નથી કરતા, એસીબી હસ્તક તપાસ નથી કરતા? ઉલટાના તમે તો એવા કાયદા લઈ આવો છો કે કોઈ પણ સરકારી અધિકારી હોય તો એની ઉપર એસીબી કે ફરિયાદ કરતા પહેલા એનો જે ઉપરી અધિકારી જે છે એની તમારે મંજૂરી લેવી પડે, અથવા તો અરજી કંઈક આવે તો સરકાર છે કે ગૃહમાંથી છે એમાંથી મંજૂરી મળે એના ઉપર તપાસ થાય. સાહેબ આ તો કેવી નીતિ રીતિ વસ્તુ છે. હું એમ કહું છું જીગરભાઈ તમે પૈસા લીધા છે તો તમે મારી આગળ પૈસા માંગો છો, તો એ ફરિયાદ જે છે એ ન્યાય સંહિતાના હિસાબ મુજબ મેં જયારે આક્ષેપ કરેલો છે ત્યારે એના ઉપર તપાસ થવી જરૂરી છે. આજે તમારા જે ઉપલી અધિકારી જે છે એ મંજૂરી, એને ખબર છે કે ભાઈ તમે પણ એને ભાગ આપો છો એટલે તમને તમારા વિરુદ્ધ તપાસ કરવાની મંજૂરી નથી આપતા, બરોબર છે. તો તમે મારી આગળ પૈસા માંગો છો, બધી જ વસ્તુઓ એવિડેન્શિયલ છે, છતાં પણ તમારા વિરુદ્ધ કોઈ જાતની કાર્યવાહી નથી થતી. તો આ વસ્તુને આપણે શું કહેશું? ટીઆરપી કાંડ થયો ત્યારે એક બીજી પણ વાત બહાર આવેલી હતી, બરાબર છે, તમારા માટે પણ થોડીક કદાચ શોકિંગ વાત હશે, બરાબર છે. એક જણાએ આરટીઆઈ કરીને પૂછ્યું કે અથવા તો ગૃહની અંદર કોઈ ધારાસભ્ય પૂછ્યું કે કેટલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ પેન્ડિંગ ચાલી રહી છે? સાહેબ આ વાત છે 4 વર્ષ જૂની છે, લગભગ મને પાકું યાદ નથી પણ લગભગ 4 વર્ષ જૂની આ વાત છે. ત્યારે 43 જેટલા આઈએએસ આઈપીએસ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અને આવકથી વધુ સંપત્તિની ફરિયાદો જે છે તે ગૃહ મંત્રાલય આગળ પેન્ડિંગ પડી હતી. સાહેબ તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધીમાં માત્ર 2 થી 4 જેટલા આઈએએસ અધિકારી વિરુદ્ધ, અને એને પણ સરકાર સાથે પ્રોબ્લેમ હતો એના માટે થઈને ત્યાં આગળ રેડ પડી છે. બાકી હજી 43 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ એવા છે કે જેની વિરુદ્ધ પુરાવા છે, એવિડન્સ છે, બરાબર છે. એસીબીએ રિપોર્ટ કરેલો છે, સરકાર એની વિરુદ્ધ તપાસ કરવા માટે મંજૂરી નથી આપતી, એની માલ મિલકતો જપ્ત કરવા માટે મંજૂરી નથી આપતી. શા માટે નથી આપતી? તો આ વસ્તુને આપણે શું કહેશું? આને સ્ટેટ સ્પોન્સર ભ્રષ્ટાચાર નહીં કહે તો આપણે શું કહેશું આ વસ્તુને? બીજું, આ દેશની અંદર હવે બહુ ખતરનાક પરિસ્થિતિમાં આપણે જઈ રહ્યા છે અને કોકે ક્યારેક ને ક્યારેક તો આની અંદર હવે શરૂઆત કરવી પડશે. જો તમે આ જ વસ્તુ કન્ટિન્યુ રાખશો તો આ જે છે ગુજરાત જે છે જંગલ રાજમાં કન્વર્ટ થતા જાજો વાર નથી લાગવાની.
મને એવું સ્પષ્ટપણે દેખાય છે કે ગુજરાત જે છે તે જંગલરાજ ભણી જઈ રહ્યું છે. જી મિલનભાઈ, આ આખી જંગલેશ્વરની પ્રક્રિયા ડિમોલેશનની, અને તેમાં ડિમોલિશન થયા પછી સવાલો તો ઘણા થઈ રહ્યા છે કે નેતાઓ અને અધિકારીઓ ઉપર કેમ કઈ કાર્યવાહી નહીં. તો આશા રાખીએ કે આવનારા સમયમાં જો કોઈ સંકળાયેલા આની અંદર હશે તો તેના પર કાર્યવાહી થાય, અને આપણે તેના માટે પણ અલગથી ડિબેટ કરવા અહીં જ જોડે બેસીશું. આપ મુંબઈ સમાચારમાં મારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. આભાર.